તો બગલો એ દંભનું પ્રતીક છે એટલે શાસ્ત્રમાં એમ કીધું કે ભાઈ ભક્તિની ધારામાં એટલે કે ભક્તિના કિનારે જેને રહેવું છે, ભક્તિ જેને કરવી છે એમાં દંભ ન હોવો જોઈએ. ભગવાન એમ કે નિર્મલ મન જન સો મોહી પાવા. જેનું મન છે એ નિર્મલ હોય એ જન મને પ્રાપ્ત કરે. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. એટલે કપટ રૂપી છિદ્ર હોય તો એને હું ન સ્વીકારું, એ મને ન ફાવે અથવા એને હું ન સ્વીકારું. તો ભક્તિમાં દંભ ન ચાલે, એમાં કપટ ન ચાલે. તો આ બગલો છે એ દંભનું પ્રતીક છે. એ બકાસુર છે એ નામ મોઢામાં કૃષ્ણનું હોય અને અંદરથી કંઈક કપટ વૃત્તિ હોય તો એવી ભક્તિ ન ચાલે. એટલે એવું બતાવવા માટે થઈ અને ભગવાને કઈ કઈ વસ્તુનો સંહાર કર્યો તો કે મોહનો નાશ કર્યો. અહીંયા બકાસુર એટલે બગલાનો એટલે કે દંભનો નાશ કર્યો. અને પછી ઉપરથી એમ આપણે ઉપરથી આચાર બીજો બતાવીએ અને અંદર કંઈક જૂઠું હોય તો એ વસ્તુ ન ચાલે. ત્યાર પછી